પણ પહેલા વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, માનસિક શાંતિનો અનુભવ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને સારી રીતે થાય તેવી સંભાવનાઓ છે. બીજું, ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે આજના દિવસ માટે. ખર્ચ ઉપર થોડો કાબુ રાખવો પડશે, અથવા તો થોડું વધારે કમાવો જેના કારણે ખર્ચ કરી શકાય. હા, નોકરિયાત વર્ગને પાછા પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. વ્યવસાયની અંદર પણ ધન લાભની સંભાવનાઓ આજના દિવસ માટે ખૂબ જ સારી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બબો છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક પરેશાની થોડી રહેશે મિત્રો આજના દિવસ માટે. આમ કહેવાય દીવા હેઠે અંધારું. કામકાજમાં થોડી વધારે મહેનત કરવી પડશે. સાથે સાથે ધંધાની અંદર વિચાર કરીએ તો સામાન્ય ફાયદાના યોગ દેખાઈ રહ્યા છે. નાણાકીય તંગી થોડી અનુભવાશે, મતલબ કે લેવડ દેવડમાં થોડીક જો સાવચેતી રાખશો આજના દિવસ માટે તો વધારે દિવસ તમારો અનુકૂળ બની જશે. ત્રીજી રાશિની વાત કરીએ મિથુન રાશિ, તો ક છ ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે જે કંઈ પુરુષાર્થ કરશો એ ચોક્કસ તમારા માટે એક સારું ફળ આપશે. બીજું, ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પરેશાનીઓમાંથી મુક્તિ થાય એવા યોગ પણ આજે બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રનો વિચાર કરીએ તો કોઈ નવી સારી આવકના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. આ છે મિથુન રાશિના જાતકોના આજના દિવસનો સામાન્ય ચિતાર જે ગણાય છે. કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષર ડ અને હ છે. કોઈ પણ નવા કામકાજમાં કર્ક રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાય છે. પ્રમોશન અથવા તો પગાર વધારાની તકો પણ સારી મળે. વ્યવસાયમાં વૃદ્ધિના યોગ પણ સારા બની રહ્યા છે. ધંધાની અંદર પણ સારી આવક પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજની શરૂઆત કરવી પણ થોડી ધીરેથી કરવી પડશે. બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ દેખાય છે આજે. થોડોક માનસિક તણાવ પણ રહેશે. થોડુંક સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ. પ ઠ અને ણ અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે કામકાજની સફળતા માટે કદાચ થોડો સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી પરેશાની રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે આજના દિવસ માટે. કામકાજમાં કદાચ મહેનત પછી સારી સફળતા મળે, સારું ધન મળે. શોર્ટકટ તમારા માટે નુકસાન કરાવશે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાનું હોય થોડું સાચવીને કામકાજ કરજો. સમય એટલો બધો સારો નથી. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોને કોઈ પણ કામ જયારે કરી રહ્યા છો ત્યારે પૂર્વ નિયોજિત કામકાજ કરો, સારી સફળતા મળે. પહેલા જે કામ અધૂરું છોડેલું છે એ કામને તમે હાથમાં રાખો અને એ પ્રમાણે ક્રમશઃ સફળતા તરફ જાઓ. રોજગારી માટે કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે બની રહી છે. પણ એનો મતલબ એવો થાય કે બુદ્ધિશક્તિનો જેટલો તમે વધારે ઉપયોગ કરી શકો એટલો કરજો, કારણ કે એના દ્વારા સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળશે. સારું પરિણામ ભગવાન ગણપતિ બાપા આપશે એવી શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના. કોઈ પણ કરજ જેને કહી શકાય, બરોબર. ઘણી વખત આપણે પીડાતા હોઈએ છીએ, પણ દેવામાંથી કંઈક થોડુંક આ ચૂકવજો. કારણ મુક્તિ અથવા તો રાહત એવા સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકોને. શેર બજારમાં પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે. પણ તમારી કુંડળીમાં ગ્રહો મજબૂત હોવા જોઈએ, કાયમ આ કહું છું. વ્યવસાયની અંદર કોઈ નવા કામકાજ મળે, નવા માણસોની ઓળખાણ થાય, નવો કોન્ટ્રાક્ટ મળે, એના કારણે પણ કામકાજમાં એક સારો સુધારો તમને જોવા મળે. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, અથવા તો વ્યવસાયની અંદર યાત્રા પ્રવાસ દ્વારા સારી સફળતાની વાત પણ આજના દિવસ માટે બની શકે છે. હવે વાત કરીએ ધન રાશિની, નવમી રાશિ. સંતાન વિષયક તકલીફ આજના દિવસ માટે કદાચ થોડી સંતાનના પ્રશ્નો રહેશે. કોઈ પણ કાર્ય જે મહત્વના હોય એમાં કદાચ થોડો વિલંબ થાય તેવી સંભાવનાઓ સાથે આગળ વધજો. અને એના કારણે સ્વાસ્થ્યની ઉપર કોઈ બીજી અવળી અસર ન થાય તો સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. હા, વ્યવસાયમાં એક સારી અને નવી તકો મળે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. એકંદરે આ પ્રમાણે છે આજનો દિવસ ધન રાશિના જાતકોનો. રાશિ મંડળની પાછળની તરફ રાશિમાં 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે. મકર રાશિવાળા જાતકોને થોડીક માનસિક બેચેની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર કદાચ મન ન લાગે તેવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં થોડો વધારો થશે. ધંધામાં પણ થોડી અશાંતિ રહેશે. આવા સમયે સાયંકાળે સંધ્યા સમયે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસ્યના તેલનો દીવો કરવો જરૂરી છે, જેના કારણે આગળ પણ આપણને સારો સંતોષ મળે. કુંભ રાશિની વાત કરીએ જેના અક્ષર ગ અને સ છે. તો કુંભ રાશિવાળા જાતકોને સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય તેવા યોગ છે. મતલબ કંઈક સારું ખર્ચ કરવાનો છે. આર્થિક બાબતોની અંદર પણ કોઈ નવી સારી તકો મળશે. દરેક પ્રકારના કામકાજ જે કંઈ તમે જેમાં કરતા હોય કામકાજમાં સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાકીય બાબતોમાં થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરશો તો વધારે સારો લાભ થશે. હવે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ. દ છ જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે શારીરિક કષ્ટ, માનસિક અશાંતિ થોડીક રહે તેવી શક્યતાઓ છે. સાચવીને કામકાજ કરજો. સાથે સાથે ધન અને સંબંધિત કોઈ ચિંતાઓ કોઈ હોય, ધન સંબંધી ચિંતાઓ, તો એનો થોડો અનુભવ વધશે આજના દિવસ માટે. મતલબ થોડું ટેન્શન રહેશે. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરજો. હા, કામકાજના પ્રમાણમાં ફળ ઓછું મળે તો આજે ચિંતા ન કરતા કરેલું ક્યારેય અલેખે જતું નથી.
જય ગણેશ.